બગસરા રોડ ગોપાલગ્રામ તેમજ હાલરિયાનો રસ્તો અતિ બિસ્માર. ચલાલાથી ગોપાલગ્રામ હાલરિયા સુધીના રોડની હાલત સુધારવા ઇજનેરને લેખિત રજૂઆત કરાઈ. ચલાલાથી ગોપાલગ્રામને હાલરિયા સુધીના રોડની હાલત અતિ ખરાબ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ બાબતે ચલાલાના પૂર્વાચાર્ય અને ભાજપ અગ્રણી બિચુભાઈ માલા દ્વારા કાર્યપાલક ઇજનેર DPWD અમરેલીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલ ચલાલાથી ગોપાલગ્રામ હાલરિયા અને અન્ય ગામડાઓના રસ્તાઓથી ખરાબ થવા પામેલ છે. વધુમાં જણાવેલ છે કે રોડની ખરાબીના કારણે આ ગામડાઓના લોકોને વાહન ધારકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ગામડાઓ સાથે વ્યવહારિક અને વેપારિક રીતે જોડાયેલી છે કે તેવી લોક ફરિયાદો ઊભી થવા પામેલ છે. આ રોડ અંગે ખરાબી દૂર થવા ડિસેમ્બર 2024માં બિચુભાઈ માલા દ્વારા રજૂઆત કરવામાં આવેલ, પણ આજ સુધીમાં કોઈ અધિકારીઓએ આ પ્રશ્ન બાબતે લક્ષ્ય આપવામાં આવેલ નથી અને હાલ લોકો પરેશાની ભોગવી રહ્યા છે. જેથી કાર્યપાલક ઇજનેર શ્રી અમરેલીને પુનઃરજૂઆત કરતા જણાવવાનું કે આ રસ્તાઓની સ્થળ પરત મુલાકાત લઈ વૈકલ્પિક ધોરણે વહેલી તકે રિપેરિંગ થાય તેવી લોક માંગણીને ધ્યાને લઈ રજૂઆત સાથે જણાવવામાં આવેલ છે. સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ ફલિત થાય છે તેવું બિચુભાઈ માલાએ જણાવ્યું હતું. રિપોર્ટર દામોદ વનરાજભાઈ, ડિજિટલ લાઈવ 24. બિચુભાઈ માલા, પૂર્વ આચાર્ય કુમારશાળા ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી. મેં મારા દ્વારા કાર્યપાલક ઇજનેર સાહેબ PWD ને ચલાલાથી ગોપાલગામ હાલરિયા અને બગસરા રોડને હાલત સુધારવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે. અવારનવાર રજૂઆત કરવાથી લોક ફરિયાદ ઊભી થવા પામેલ છે કે ચલાલાથી ગોપાલગામ અને હાલરિયા આવવા જવા માટે લોકો અને વાહન ધારકોને ભારે મુશ્કેલીઓ પડી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અમારી સમક્ષ આવી અવારનવાર રજૂઆતો આવે છે અને અમે પણ સાહેબને આ સ્થળ પર તપાસ કરવા અને આ રોડની હાલત સુધારવા માટે અવારનવાર રજૂઆત કરતા રહ્યા છીએ. ડિસેમ્બર 2024માં અમે આ રોડ અંગે પણ રજૂઆત કરવામાં આવેલ, પણ અધિકારીઓએ કોઈ આ બાબતને ધ્યાને લેવામાં આવેલ નથી અને હાલ ફરી વખત પુનઃરજૂઆત અમે કરતા જણાવીએ છીએ કે આ રોડની હાલત અતિ ખરાબ થઈ ગઈ. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. દવાખાનાના કે ઇમરજન્સી કામે આવવા માટે પણ મુશ્કેલીઓ પડે છે. તો અમારી આ અંગે ફરીવાર કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરીએ છીએ કે આને માટે તાત્કાલિક વહેલી તકે વૈકલ્પિક ધોરણે રજૂઆત રિપેરિંગ થાય એવી અમારી માંગ છે. અને અંતમાં એવું જણાવવાનું કે આ સમગ્ર બાબત માટે, રોડ રસ્તાની બાબત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી પણ આમાં ફલિત થતી જણાય છે.